ભરૂચ એલસીબી પોલીસે સારંગપુર ગામેથી દેશી તમંચા સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે। ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે સમય દરમિયાન મળેલી બાતમીના આધારે અંકલેશ્વરના સારંગપુર ગામની સોનલ પાર્ક સોસાયટીમાં ભાડે રહેતો અને મૂળ બિહારનો ગૌરવકુમાર પ્રદીપ મંડલ પોતાના મકાનમાં દેશી બનાવટનો તમંચો સંતાડી રાખેલ છે। જે મળેલી બાતમીના આધારે એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે પલંગના ધાબળા નીચે સંતાડેલ દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો। પોલીસે એક તમંચો અને 3 મોબાઈલ ફોન મળી ₹20,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। એલસીબી પોલીસે સ્થળ પરથી ગૌરવકુમાર પ્રદીપ મંડલની અને સિકંદરકુમાર પ્રેમલાલ મંડળ અને શિવમસિંહ રવિકાંત સિંહની ધરપકડ કરી હતી। જ્યારે હથિયાર અંગે પૂછપરછ કરતા તેમને લક્ષ્મણનગરમાં રહેતો પ્રભુ મંડલ પાસેથી ભેગા મળી ખરીદી કરી હોવા સાથે ગ્રાહક શોધી વેચાણ કરવાની તૈયારીમાં હોવાની કબૂલાત કરી હતી। એલસીબી પોલીસે આ અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।